બોલીએ સદગુરુ મહારાજની જય. મયુર બાપુ એટલે સત્સંગ પૂરો થાય એટલે પ્રાર્થના કરે આખા વિશ્વ કલ્યાણ એટલે ઓમ શાંતિ શાંતિ આખા વિશ્વમાં. એટલે પ્રભુ એમ કે પ્રાર્થનાનો સ્વીકાર કરે એમ એને અનુરૂપ છે ને એક પ્રસંગ છે કે આમ તો ગુરુજીએ જ આપણને સત્સંગમાં કીધો હતો અને એક બનેલી સત્ય ઘટના એક ડૉક્ટર સાહેબ હોય છે એમને સારા એવા ઊંચી પદવીવાળા હોય છે એટલે એને કંઈક આપણે કેમ ઇનામ કે પારિતોષિક કે એવું આપે તો એના માટે એને એવું નક્કી કર્યું કે આ ડૉક્ટરને આપણે ઊંચી પદવીનું સન્માન આપવું એટલે એના માટે એમને વિદેશમાં બોલાવ્યું. તો એને જવાનું હતું એ પ્લેનમાં એ ગોઠવાઈ ગયા તો 2 કલાકનો રસ્તો છે. 2 કલાક પછી એનો આ પ્રોગ્રામનું આખું આયોજન હતું. 2 કલાકમાં પહોંચી જવા પ્લેનમાં બેસી ગયા. વચ્ચે એવું કંઈક થયું તો પ્લેન ખોટવું એટલે એને ફરજિયાત નાના એવા કોઈ દેશમાં કે ગમે ઉતરાણ કરવું પડ્યું. એને 2 કલાકમાં પહોંચ્યું તો એમાં ઘટના ઘટી એટલે ટાઈમ વેડફાય એટલે જે ઉતરાણ કર્યું ને ત્યાં ફટાફટ ઓલા આયોજકો પાસે ગયા એમ કે પ્લેનના કે મને અહીંથી મારે આ જગ્યાએ જવું છે અને અત્યારની જે ફ્લાઇટ મને વહેલામાં વહેલી મળે હોય એમાં પહેલાં મારું બુકિંગ કરી દો કે હું આ માણસ છું અને મારે આ સમયે અહીંયા પહોંચવું પડે એટલું જરૂરી છે. ત્યાં રિસેપ્શનિસ્ટે બધું જોઈ લીધું કે તમારી વાત હતી પણ સોરી કે અત્યારે છેલ્લી 10 કલાક સુધીમાં તમને અહીંથી એકેય ફ્લાઇટ એવી જગ્યાએ જવા માટે તમને નહીં મળે. તો કે તો મારે શું કરવું? એ એક રસ્તો છે કે અહીંથી તમે કે ટેક્સી લઈ લ્યો તો તમને ડ્રાઈવ કરતાં આવડતું હોય અને એ ટેક્સી થ્રુ તમે 4-5 કલાકમાં અહીંયા પહોંચી શકશો. અને એમ થયું કે હવે બીજો કોઈ રસ્તો જ નથી એટલે ફટાફટ ડૉક્ટર હતા 4 વ્હીલ તો આવડતી હોય બહાર નીકળીને તરત ભાડે ટેક્સી લઈને નીકળી ગયા. હાલો 2 કલાક લેટ થાય તો 4 કલાકે તો પહોંચી જઈશ. તો એ નીકળ્યા અને કંઈક અમુક કિલોમીટર ગયા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો, વાવાઝોડું પવન એટલે કોઈ દેખાય નહીં એવું વાતાવરણ થઈ ગયું. તો એની થોડોક જેટલું હાલે એટલું હલાવી ગયું. હલાવતા ગયા એમાં એને જે રસ્તે વળવાનું હતું એ સાઇન બોર્ડ એ ભૂલી ગયા કે વાતાવરણ એવું હતું સાઇન બોર્ડ દેખાણું નહીં. એ વળવાનું હતું એને બદલે બીજા 50-60 કિલોમીટર વયા ગયા. હવે કે હારું શું કરું? થોડેક ગયા પછી એને એમ થયું કરવું તો કંઈક ઘોટાળાવાળું થઈ ગયું, ભૂલાઈ ગયું. એ પછી માણસ છે ને આવી રીતના આવે ને માનસિક થાકે, શરીરથી તો થાકે જ માનસિક થાકે કે હવે પહેલાં તો કે કંઈક ભૂખ લાગી છે, કંઈક મળે આજુબાજુમાં. તો હાઈવે એટલું તો એ ક્યાંય કોઈ રેસ્ટોરન્ટ કે ઢાબા કે એવું કાંઈ દેખાણું નહીં. તો પછી એને કે હાલો હવે હલાવી જાવ જો ક્યાંક કંઈક મળી જાય. તો થોડેક આગળ ગયા ને તો એક એને મકાન જેવું દેખાણું. અહીંયા ગયા તો એ એક જોયું જૂનું મકાન જેવું હતું પકડાયું. એક વૃદ્ધા સ્ત્રી બહાર નીકળ્યા માજી કે કાં ભાઈ કે તમે કે શું કાંઈ કામ હતું કે મને લાગે તમે રસ્તો ભૂલી ગયા છો.
તો એ રસ્તો તો ભૂલી ગયો છું, પણ અત્યારે મને કે ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું હોય તો કે કાંઈ વાંધો નહીં કે પધારો કે એ ડૉક્ટરને જમવાનું કીધું ને બેસો કે પછી કે હું મારી પ્રાર્થના કે કરી લઉં. હવે કાંઈ વાંધો નહીં કે પ્રાર્થના કરું તો તમે કરો કે હું આ પ્રસાદ લઈ લઉં. ડૉક્ટર પ્રસાદ લેવા મને અને વૃદ્ધાએ એની પ્રાર્થના ચાલુ કરી. તો પ્રાર્થના પૂરી થઈ ગઈ તો પછી તરત પાછી બીજી વાર પ્રાર્થના ચાલુ કરી. ડૉક્ટરને એમ થયું સારું ભાઈ કે એક વાર તો કરી લીધી પ્રાર્થના, પાછી કે ચાલુ કરી દીધી. એમ તો એક વાર બીજી વાર પૂરી ત્રીજી વાર ચાલુ કરી. તો એ ડૉક્ટર થઈ રહેવાનું નહીં. હજી કે તમને કાંઈ કે તકલીફ છે કે તમે આ ભગવાનને પ્રાર્થના કરો છો કે તકલીફમાં તો એવું છે કે મારે કે દીકરાનો એક દીકરો છે અને નાની વયનું છે, ઘોડિયામાં છે. એના મમ્મી પપ્પા તો કે એક્સિડન્ટલી ગુજરી ગયા અને આને કે કેન્સર છે. હવે આટલામાં તો મેં બધે તપાસ કરી કે એનો નિદાન કરી શકે એવું કોઈ ડૉક્ટર નથી. તો મને કે અમુક ડૉક્ટરે કીધું કે અહીંથી તમારે ઓલા દેશમાં જવું પડે અને ત્યાં એક સારા ડૉક્ટર છે એ કાબેલ છે, એ કદાચ તમારું કામ થઈ જાય. તો એ કે હું એકલી તો વૃદ્ધા, મને કાંઈ રસ્તો મળે નહીં, ક્યાં જવું, કઈ રીતના જવું, કેમ જવું, મને કાંઈ કોઈ જ નથી પડતું. હવે આ બાળક એ નાનું, તો મારે શું કરવું? ડૉક્ટરને એમ થયું કે લાવો કે કાંઈક હું ડૉક્ટર છું ને કાંઈક ખોજ પડે એવું તો મને કે કાંઈ તમને કે કોઈ ડૉક્ટરે કાંઈ લખી દીધું છે ફાઇલ કે આ કે તે કે એવું કંઈ એ ડૉક્ટરનું નામ કે મને કાંઈ એવું લાગે હું તમને મદદ કરું. એટલે એને મદદ કરી અહીંયા માજીએ. તો એણે ફાઇલ ખોલી ને જોયું તો એમાં ડૉક્ટર જે હતો ને એનું જ નામ નીકળ્યું. લઈ કે આ ભગવાનની રચના કેવી છે કે માજી કે તમારી પ્રાર્થના હે ને ભગવાને સાંભળી લીધી. તો કે કાંઈ કે તમે જેને મળવા માગતા હતા ને એ ડૉક્ટર ખુદ હું જ છું. પણ એ કે તમારે એવી સમય સંજોગો કે એવું તમારી ઓલી નહોતી સ્થિતિ કે તમે મારી પાસે આવી શકો, એટલે કે મને અહીંયા તમારી પાસે મળ્યું. એટલે આ પ્રાર્થનાનું બળ છે. નકર એ ડૉક્ટરને તો આ સન્માન અર્થે જવાનું હતું, પણ અમુક એવા કંઈક એના આયોજન કેવું હોય, અગોચર વિશ્વ કહેવાય ને, અગોચર પરિબળ કેવા છે, એવા બધા સંજોગો એને બનેલી સત્ય ઘટના છે. તમે વાતે કરી છે પેલા અને આજે જ મેં વાંચ્યું. એટલે કહેવાનો મતલબ પ્રાર્થના તો સાંભળે છે, કેમ કે ભગવાનની ઘર દેર છે, અંધેર નથી. દેર આવે દુરસ્ત થાય, પણ એ સાંભળે છે ખરો, પણ થોડીક આપણી ધીરજ તો જોઈએ ને. ધીરજના ફળ મીઠા. બોલીએ સદગુરુ મહારાજની.